કેસર આંબાની કલમ કેવી રીતના થાય છે હું તમને બતાવું, જોઈ લો છો. આ બધી આંબાની કલમ કરેલી છે. પહેલાં તમારે કેસર આંબાની વેરાયટી આવે છે તેની બસ્ટિક લેવાની, બંને બાજુ સમાન અંતરે છોલી દેવી. જો આવી રીતના છોલી દેવી, બંને બાજુ સરખી હોવી જોઈએ તો થશે તમારી કલમ. જો આપણે એક દેશી આંબો લીધો છે, તેના પર સી કટર વડે કટ મારીને જો વચ્ચેથી ચીરવામાં આવે છે, જે દેશી આંબો છે તેના પર આપણે કેસર આંબાની કલમ કરીશું. જોઈ શકો છો, બસ્ટિક વચ્ચે લગાવવાની, બંને સાઈડ આંબાની ચીરી વચમાં મૂકી દેવી. તેના પછી તમારે પ્લાસ્ટિકની પટ્ટી આવે થેલી, તેના વડે તમારે નીચેથી બાંધતા ઉપર જવું, કારણ કે તેમાં બાફના કારણે તમારી કલમ જલ્દી સક્સેસ થઈ જાય. જો તમે ઉપરથી નીચે બાંધશો તો તમારી કલમ થશે નહીં, કારણ કે ઉપર પાણી વળી જાય. એટલા માટે પૂરી પટ્ટી વેટી દેવી. એટલા માટે અંદર વરાળના કારણે તમારી કલમ જલ્દી સક્સેસ થઈ શકે. હું તમને બીજી કલમ કરીને બતાવું, બીજા આંબાની. જોઈ લો, તમે ધ્યાનથી જોજો, પછી ટ્રાય મારજો. જોઈ શકો છો, બસ્ટિક આપણે લાવ્યા હતા ઘણી બધી. આવી રીતના બંને બાજુ સરખી છોલવાની, સમાન અંતરે, બંને સાઈડ સરખું જવું જોઈએ. જોઈ લો, વચ્ચે ચીરો લગાવ્યો, તેના પછી મૂકી દઈ વચ્ચે. હવે તમારી પ્લાસ્ટિકની જો થેલી આવે ને, તેને પટ્ટી બનાવવામાં આવે છે. તે તમે ઘરે કોઈ પણ પ્લાસ્ટિક વડે બાંધી શકો છો. પાણી ન વળવું જોઈએ. કોઈ પણ વસ્તુથી બાંધો પણ અંદર પાણી ના વળવું જોઈએ. જોઈ લો, આપણે થેલી આવે તેના વડે બાંધીશું. નીચેથી ઉપર બાંધતા ઉપર જવું. તમારી આંબાની કલમ ક્યારે પણ બગડશે નહીં. જુઓ, તૈયાર થઈ ગઈ કલમ. અઠવાડિયા પછી તેનું રિઝલ્ટ આવું મળે છે. જોઈ શકો છો તમે, 7-8 દિવસ થયા.